પહેલું નિર્વિકલ્પ સમાધિનું સંવંત 1882 કારતક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ઉત્તરાદી કોરે ગોમતીજીને કાંઠે આંબાવળિયામાં સિંહાસન ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા. ધોળો સુરાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો ને ગુઢા રંગનો રેટો કમરે બાંધ્યો હતો. માથા ઉપર કસુંબર રેટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો ને ખંભે કસુંબર રેટો ઝરકસી છે છેડાનો વિરાજમાન હતો ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા. માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા ને ભુજાઓને વિશે ગુલાબના ગજરાને બાજુ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય, એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ તે સાંભળો છે. એ વિશ્વના સર્ગ અને વિસર્ગાદિક જે 9 લક્ષણ તેને કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિશે જે મુમુક્ષુની અચલ મતિ થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ જ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય. તેમજ એને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે, ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય છે, બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શેદદ્વીપને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને સર્વના કારણ જાણીને તેણે કરીને પોતાને કૃતાર્થ ન માને. એમાંને તો દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સવિકલ્પ કે વિકલ્પ મટે નહીં, સંકલ્પ વિકલ્પ મટે નહીં. અને સમાધિમાં જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે પણ મનમાં વિકલ્પ મટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે ને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય હોય તેને સમાધિ છે અથવા નથી તો પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, મનમાં સંકલ્પ વિકલ્પ ટાળ્યાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કૌરવ અને પાંડવોને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ અને પાંડવે વિચાર્યું છે, આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ છીએ તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય. એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. પછી જીતા તેનું પણ સારું થયું અને સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ અને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે
તો નિર્વિકલ્પ સ્થિતિને પામે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય. અને જો મન આગળ હારે તો પણ યોગભ્રષ્ટ થાય. તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંતે જાતો એકાંતિક ભક્ત થાય. પણ એવો દાખલો કર્યો તે છૂટી ન પણ એણે દાખલો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વેર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારું છે, ને એ મનથી હારશે તો પણ યોગભ્રષ્ટ થશે. તેમાં અંત્ય જાતો સારું છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વેર બાંધવું. ઇતિ વચનામૃતમ ગરડા ઇતિ વચનામૃતમ વડતાલનું પહેલું થતું હોવું. સહજાન સાઈ મહારાજ. હું પ્રશ્ન પૂછો? બરાબર. સૌજીભાઈ શું આવ્યું કયો જી? યોગ ભ્રષ્ટ થાય એમ કીધું. બરાબર. વીરજી બાપા શું આવ્યું? નહીં. પરસોત્તમભાઈ હરગોવિંદ બાપા હમ 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 બરાબર.
ભટ્ટી સાહેબ? હા, બરાબર. હમ. બરાબર. હમ. શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો કે નિર્વિકલ્પ સમાધિ થાય એ જ ગુણાતી સ્થિતિને પામે અને આત્યંતિક મુક્તિને પામે. તો જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય એનું શું થાય? એટલે શોભારામ શાસ્ત્રીએ યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ, સમાધિ જે 8 અંગ છે એ અંગ સિદ્ધ કરે તો જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી જ નિર્વિકલ્પ સમાધિ થાય છે આવી માન્યતા શોભારામ શાસ્ત્રીની હતી. મહારાજ કે તમે જેમ ધારો છો એમ સમાધિની રીત નથી. સમાધિની રીત તો આ પણ છે. ઓલી અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને સમાધિ થાય એ બરાબર છે, પણ જેને નિરુત્થાનપણે નિશ્ચય થઈ ગયો ભગવાનના સ્વરૂપનો એ પણ નિર્વિકલ્પ સમાધિ વાળો છે. શું? નિરુત્થાનપણે નિશ્ચય થાય એને પણ નિર્વિકલ્પ સમાધિ કહેવાય. નિરુત્થાનપણે એટલે શું? બરાબર. નિર્ઉત્થાન જેનો પાછો ક્યારેય એમાં ઉત્થાન થતું નથી એવો. અહીંયા મહારાજે આંબાનું દ્રષ્ટાંત દીધું, કારણ કે વડતાલની અંદર આંબાવાડિયામાં આંબાની નીચે વિરાજમાન હતા એટલે. કે આ આંબાને એકવાર જાણ્યો કે આ આંબો છે, પછી એમાં કોઈ દી સંશય થાય કે આ લીમડો છે એવું થાય? આંબા હમું જોઈએ અને એવો વિચાર આવે ક્યારે કાં તો લીમડો લાગે છે? હે? નથી થતો. લ્યો જો, ગમે એવા કામ ક્રોધાદિક વ્યાપે તો પણ આંબો તે આંબો જ રહીએ, લીમડો તે લીમડો જ રહીએ. આનું નામ કહેવાય નિરુત્થાનપણે નિશ્ચય. લ્યો, આવો નિરુત્થાનપણે નિશ્ચય કરવો જરૂરી છે. આમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય તો નિરુત્થાનપણે નિશ્ચય નથી થયો, પણ એને અષ્ટાંગ યોગ સિદ્ધ કરી એને સમાધિ સિદ્ધ કરી છે, તો હું કેવું? મહારાજ કહે કે એવી સમાધિ સિદ્ધ કર્યા પછી પણ હજી એને જો એવું રહેતું હોય મનમાં કે બ્રહ્મપુર, વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ આ જે ધામ છે એ કેવા છે? એને જોવા માટેનો સંકલ્પ વિકલ્પ રહીએ. કદાચ પ્રાણને યોગે કરીને ચિત્તનો નિરોધ થયો હોય અને સમાધિ થઈ હોય તો આવા સંકલ્પ વિકલ્પ રહેતા હોય
તો પણ એને સવિકલ્પ સમાધિ વાળો જાણવો, નિર્વિકલ્પ વાળો નહીં. લ્યો. અને જેને પ્રત્યક્ષ સ્વરૂપને વિશે આવો નિરુત્થાનપણે નિશ્ચય છે અને કદાચ એના પ્રાણ લીન થયા હોય કે ન થયા હોય, તો પણ એને નિર્વિકલ્પ સમાધિ વાળો જ જાણવો. લ્યો. આવો નિરુત્થાનપણે નિશ્ચય કેમાં કરવાનો? પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ જે મળ્યું છે એનો. લ્યો. આ વિચાર કરીએ ત્યારે ખબર પડે પ્રત્યક્ષ સ્વરૂપની અંદર વિકલ્પ થાય ને થાય. લ્યો. એમાં નિર્વિકલ્પ થવું છે, એમાં નિરુત્થાન થવું છે. કેમ થવાય? કેમ થવાય? હા, એ પ્રાકૃત ચરિત્ર કરે અને સંશય ન થાય ત્યારે નિરુત્થાનપણે નિશ્ચય થયો કહેવાય. પ્રાકૃત ચરિત્ર ન કરે અને ઓલા ખાલી સામાન્ય માણસની જેમ વર્તતા હોય તોય સંશય થતો હોય તો માણસ કરતા ડાઉન સ્થિતિમાં વર્તે ત્યારે શું થાય? કા એક દિવ્ય ચરિત્ર, એક મનુષ્ય ચરિત્ર અને એક પ્રાકૃત ચરિત્ર. દિવ્ય ચરિત્રમાં તો બધાને આનંદ થાય. ઓહો ઓહો, આમ તમારી સામે દ્રષ્ટિ કરે, તમને સમાધિ થઈ જાય, તમે અક્ષરધામમાં જાઓ ને તેજ તેજ દેખાય ને અનંત મુક્તો દેખાય ને દિવ્ય સિંહાસન દેખાય. આવો પ્રતાપ જણાવે ત્યારે તો બધાને ઓહો ઓહો થાય. કા લ્યો, આ દિવ્ય ચરિત્ર. મનુષ્ય ચરિત્ર તો માણસની જેમ ખાવા માંગે, પીવા માંગે, હોવા માંગે. માણસની જેમ જ બધી ક્રિયા કરે છે ત્યાં સુધી એને મનુષ્ય ચરિત્ર કહેવાય. પ્રાકૃત ચરિત્ર તો માણસમાં શોભે નહીં. માણસમાં જે શોભે નહીં એવું ચરિત્ર કરે એને કહેવાય પ્રાકૃત ચરિત્ર. લ્યો. હા, જુનાગઢમાં બે આઈ છે કાકડી જઈમાં. હા હા, એ પ્રાકૃત ચરિત્ર કહેવાય. આમ કરિયાણા ગયા તો જમતા જમતા ખાવા માંગ્યું ને હજામત કરતા કરતા જમવા માંગ્યું અને પાછા ગાડાની ઉધે બેહીને ખાવા માંડ્યા અને આમ ખાતા જાય ને ઉલારતા જાય ને બધું બગાડતા જાય. લ્યો. પછી ચાટે. આ લ્યો. આવું જયારે દેખાય ત્યારે શું? આ બધા એના મનુષ્ય ચરિત્રો છે. લ્યો. મનને હાવ એટલે હાવ દાટો મારી દેવો સંકલ્પ વિકલ્પ ઉપર, એ બહુ કઠણ છે. બહુ કઠણ છે. નિરુત્થાનપણે કોઈ તત્વનો આપણે નિશ્ચય કરવો બહુ અઘરું કામ છે. લ્યો. આ કોણીએથી આમ ઘી ચાટી લીધું, બે હાથે કાકડી ખાધી, હજામત કરતા કરતા જમવાનું માંગ્યું, આ મારી નાળી છોડી દ્યો, પેશાબ જવું છે. આ બધા ચરિત્ર અહીંયા અધીરા બની ગયા. આ બધા મનુષ્ય ચરિત્ર. પ્રાકૃત ચરિત્ર તો કે પંચાળામાં પરણવાનું વેન લીધું. કા લ્યો. વાવલા વાઘરી સગરામ વાઘરીના ઘરમાં જઈને બાયડીના લુગડા પહેરી લીધા.
કુબામાં હતાણા હે હા મનુષ્ય ચરિત્ર અને પ્રાકૃત ચરિત્રમાં પણ સંશય ન થાય ત્યારે એને કહેવાય નિર્વિકલ્પ સમાધિ. લ્યો, કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે આ જન્મે કે આવતા જન્મો પછી આવું નિર્વિકલ્પ સમાધિ વાળું થવું પડશે, આવો નિરુત્થાન નિશ્ચય કરવો પડશે. લ્યો, જ્યાં સુધી સંશય રહેશે ત્યાં સુધી એ યોગ ભ્રષ્ટ જીવાત્મા કહેવાશે. લ્યો, યોગમાં આવ્યો છે પણ નિર્વિકલ્પ સ્થિતિને નથી પામ્યો, નિરુત્થાન પણ એ નિશ્ચય નથી થયો, એક કાર્ય એનું અધૂરું રહી ગયું, પછી એને પાછો જન્મ આવશે, જ્યારે જન્મ આવશે ત્યારે એને પાછો યોગ આપશે. એ યોગ આપશે ને એટલે ત્યારે પાછી આપણી નિર્વિકલ્પ સમાધિ થશે. એવો પાછો યોગ આપશે, એ તમને અપગ્રેડ કરશે. એટલે કીધું કે કદાચ યોગ ભ્રષ્ટ થાય તોય સારું છે, અંતે ગમે ત્યારે એનું કલ્યાણ થશે જ. લ્યો, આ એ રસ્તામાં છે. લ્યો, આમ વિચાર કરો જી, એકય સ્વરૂપમાં આપણને પૂર્ણ વિરામ મુકાણું. દિવ્ય સ્વરૂપમાં બધાને પૂર્ણ વિરામ મુકાયેલું છે. દિવ્ય સ્વરૂપ દર્શન દે છે. દિવ્ય 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 કા આનંદ આનંદ આનંદ. લ્યો, કઈ કહે નહીં ને, એ રોકે નહીં ને, એ ટોકે નહીં ને, કા એ આપણી ભૂલ બતાવે નહીં ને, એટલે એમાં નિર્વિકલ્પ રહેવાય. લ્યો, આમાં આ ભૂલ બતાવે, રોકે, ટોકે, હે આપણને વિષયોમાંથી પાછા વાળે, એવા સ્વરૂપમાં આપણને નિર્વિકલ્પપણે આપણે જોડાઈ શકીએ? કેમ થાય? આપણે તો સકામ કેને કહીએ? ભગવાનને સાધુ પાસે આવીને આ બાયડી માંદી રહી જાય છે, ના છૂટાછેડા થઈ ગયા છે, ધંધો હાલતો નથી, નોકરી મળતી નથી, કા આ લોકના જ પદાર્થ માઇક કરી રાખ્યા આપણે. આ લોકનું માગે એટલે આપણે એને કઈ સવિકલ્પ. આ સકામ ભક્તો છે, આ નિષ્કામ નથી. કા આ સકામ ભક્તો છે. લ્યો, આયા સકામ કોને કીધો? આમાં સવિકલ્પ વાળો કે સકામ ભક્ત કોને કીધો? હા, જો આ લોકના કોઈ પદાર્થની ઈચ્છા નથી. આ લોકના કોઈ પદાર્થની ઈચ્છા નથી, એને દેહના સુખની કોઈ ઈચ્છા નથી. એને તો અંતરમાં એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે કે આમ જોઈ શકે બીજું બધું, પણ એમાં જોવાની ઈચ્છા રહે છે કે બ્રહ્મપુરધામ કેવું હોય છે, ગોલોક કેવું કહી છે, વૈકુંઠ કેવું કહી છે, શ્વેતદીપ બદ્રિકાશ્રમ ધામ કેવું કહી છે. આ પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે પછી એ ભગવાન જ્યાં બિરાજે છે એ જ અક્ષરધામનું મધ્ય છે, ન્યાજ સર્વત્ર, ન્યાજ સર્વસ્વ છે, એમ નથી મનાતું. આ ભગવાન બિરાજે છે ત્યાં જ અક્ષરધામ છે. એના સંબંધમાં આવ્યા આજે બધા ભગવાનના ભક્તો એ જ અક્ષરધામના મુક્તો છે. આવું નથી દર્શન થતું. એને તો બસ આ તો બધા પોતા જેવા લાગે છે એટલે ઓલું જોવાની ઈચ્છા રાખે છે. આ ભગવાન અહીંયા આવા આપણા માણસ જેવા દેખાય છે, એ અક્ષરધામમાં કેવાય છે આના ભગવાન પણ એમ વિચાર કરે કે અક્ષરધામમાં કેવા લાગતા છે. અહીં તો આપણા જેવું માણસનું દેહ છે, ન્યા કેવું દેહ છે એ બતાવે તો મજા આવે. હા, કેટલાકને ભભકો જોવાની બહુ ઈચ્છા. મને કઈક ભભકો બતાવે તો નિશ્ચય હું કરું. ભભકો તો ભાઈ આ કાલવાણીમાં, માંગરોળમાં હારી પેટ ભભકા બતાવ્યા. કેવો સત્સંગ છે અહીંયા? સમાધિ પ્રકરણ ચલાવ્યું માંગરોળની અંદર ને કાલવાણીમાં બધે. એવો ભભકો જોનારા છે
ઐશ્વર્ય જોનારા છે, પ્રતાપને દેખવા ઈચ્છે છે, એ બધાય સવિકલ્પ વાળા છે. એ બધાય સવિકલ્પ વાળા છે. લ્યો, આ તો આ લોકનું તો નથી ઈચ્છતા, પણ આમ પરલોકની અંદર દિવ્ય સ્વરૂપને જોવાની ઈચ્છા નથી રાખતા. લ્યો, દિવ્ય સ્વરૂપને જોવાની ઈચ્છા ન રાખે એને કહેવાય નિર્વિકલ્પ. લ્યો, મને જે સ્વરૂપ મળ્યું છે એમાં સર્વસ્વ આવી ગયું. આમ જ માનવું જોઈએ. લ્યો, જેમાં જોડાઈએ એમાં એવી રીતે જ જોડાવાનું છે. લ્યો, એમાં જો કઈ વિકલ્પ રહેતો હોય છે કે આ મોટા છે પણ એ આમ કરે છે એ બરાબર નહીં, કા એ આપણે મોટા કહી પણ આમ એને ન બોલવું જોઈએ. કા લ્યો, આ વિકલ્પ જોયું. ગમે ત્યારે વિચાર કરજો, એ આપણા જેવા છે એટલે કંઈક ને કંઈક એનામાં એવા ચરિત્ર છે. ભક્ત ચિંતામણીની અંદર મહારાજે એકવાર નિષ્કુળાન સામે લખ્યો એક પેરની મહારાજની વિધિ ક્રિયાઓમાં. મહારાજ હુતા હતા, બેઠા હતા, એક મનફરને આવી જડ્યો. મનફર એટલે ગાંડો, મનનો ફરેલો. લ્યો, એ મનફરને આવી ચડ્યો અને કોઈ એને રોકવા વાળું હશે નહીં કે શું થયું. મહારાજને ખબર પડી કે કોઈ નથી કે સેવામાં, આ ગાંડો અહીંયા ભૂગી ગયો, ખબર રાખતા નથી બધા ગયા. મહારાજ જાગ્યા અને થયા ટાંડા. સમજ્યા? એમાં મહારાજ રામ તમારે ઉકરે અવાજે બોલી વીઠા બધાને, અને એવા ખીજાવા મીંડા તમારે એ જે પહેર્યા હતા કપડા એ મીંડા ઘા કરવા. સમજ્યા? ઘરેણા હતા, વીટીઓ હતી, કાંડામાં જે પહેર્યું હતું, કાનમાં પહેર્યું હતું, જે બધું ગળામાંથી કાઢી એક જ વસ્ત્ર રહ્યું, બાકી બધું નાખી દીધું. કોણ પડખે સડે આવું થાય ત્યારે? હે, આવું થાય ત્યારે કોણ પડખે સડે નહીં? અને આવા ચરિત્ર કરે ત્યારે એને કોણ ભગવાન માને? હે, લ્યો. પછી ભાઈ રામદાસજી ધીરે 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 મહારાજની પાસે ગયા, હાથ જોડીને વિનંતી કરી, મહારાજ અમારી માટે રાજી થાવ. લ્યો, માન માન વિનવા ત્યારે માન પાછા ઓલા નાખી દીધા હતા, એ કપડા પાછા પહેર્યા. લ્યો, એ ઘરેણા પાછા સ્વીકાર્યા. આવું કરે તે શું થાય? કારણ કે પ્રાકૃત ચરિત્રની અંદર કે મનુષ્ય ચરિત્રની અંદર સંશય ન થવો, નિરુત્થાનપણે રહેવું, એ જેવું તેવું કામ તો નથી જ. અમારે એકવાર ચર્ચા નીકળી હતી, અમે લંડન ગયા હતા ને, અમે હું ને ભક્તિ સ્વામી, કૃષ્ણજીવન સ્વામી બધા એક ગાડીમાં જતા હતા. લગભગ 1997. પછી ચર્ચા નીકળી, મહારાજનો વિશિષ્ટાદ્વૈત મત છે અને મહારાજ પ્રત્યક્ષવાદમાં જ માને છે, પ્રત્યક્ષ સ્વરૂપ છે એ જ સર્વોપરી છે એમ માને છે. તો પણ આ વાહન કરીને જે મૂર્તિઓ પધરાવી એનો હેતુ શું? એક ચલ મૂર્તિ છે ને એક અચલ મૂર્તિઓ છે. લ્યો, અહીંયા મંદિરની અંદર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી દીધી, વિધિવત બ્રાહ્મણોને બોલાવી અને એક એક અંગનો ન્યાસ કરી અને સર્વ પ્રકારે મહારાજ આમાં નિવાસ કરીને રહે એવો વિધિ કર્યો અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. એટલે આપણે બધા દેવ માની, ભગવાન માની અને પૂજવા લાગ્યા. આ વાહન કરી અને પધરાવેલા દેવ. લ્યો, અને એક પ્રત્યક્ષ સ્વરૂપે વિચરતું સ્વરૂપ. તો મહારાજ તો પ્રત્યક્ષવાદ ઉપર હતા, તો પછી સાકાર નિષ્ઠાના પ્રવર્તક હતા, તો મૂર્તિઓ પધરાવવાનો હેતુ શું? પ્રત્યક્ષ સ્વરૂપ જ્યારે પૃથ્વી માથે ના હોય ત્યારે આ મુમુક્ષુઓને
કલ્યાણનો ધોરી માર્ગ ચાલુ રાખવા માટે આ વાહન કરી અને દેવો પધરાવ્યા છે. એક આવો હેતુ. એટલે કેને બે કક્ષા કેવી રીતે પાડવી તમે કહો છો? પ્રાથમિક કક્ષા. હા, બરાબર. બરાબર. હા, વડતાલના 19મા વચનામૃતમાં કીધું છે, જ્યારે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાનને ભગવાનના સંત એ જરૂર પૃથ્વી માથે વિચરતા હોય. એટલે કે એ તો છે જ. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે અજ્ઞાની હતા એણે એમ માન્યું કે વયા ગયા, અને જ્ઞાની હતા એણે એમ માન્યું કે અહીંયા જેવા છે એવા જ બીજે પ્રગટ થયા. એટલે કે છે ને છે એમ. એટલે આ બે પ્રકાર છે. એની સામે બીજો આ પણ એક પ્રકાર છે કે સતત મનુષ્ય સ્વરૂપને વિશે દિવ્ય ભાવ રાખવો એ બધાને માટે શક્ય નથી. મનુષ્ય સ્વરૂપે વિચરે છે એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ જ પ્રત્યક્ષ સ્વરૂપ છે, આમ માનવું અતિ કઠિન છે. લ્યો, હવે એ પ્રત્યક્ષ સ્વરૂપ છે એમાં એને ધરાર ઉલાર થી જ રાખશે, સંશય અને નિશ્ચય થી જ રાખશે. જ્યારે દિવ્ય સ્વરૂપે એ જ સ્વરૂપ પધરાવ્યું છે ત્યારે એમાં ક્યારેય વિકલ્પ જ નથી, ક્યારેય સંશય થવાને સંભવ જ નથી. હા, જો કોઈ જાતના ચરિત્ર જ ના આવે, બસ એમાં તો અહો પણ જ રહેવાનું છે. લ્યો, છે પ્રત્યક્ષવાદને જ માનનારા ભગવાન સ્વામિનારાયણ. પ્રત્યક્ષને માનો એટલે એને અહો આનંદ વર્તે. લ્યો, પણ પ્રત્યક્ષની અંદર સંશય નિશ્ચય આ બે વસ્તુઓ એવી છે કે એ થયા વિના રહેતી નથી. એટલા માટે બધાને એક સાકાર સ્વરૂપ તરીકે આ વાહન કરીને દેવ પધરાવી અને એમનું સ્થાપન કર્યું, જેથી બધાએ ત્યાં આવી અને પગે લાગે, પૂજા કરે અને પોતાનો ભાવ વ્યક્ત કરે અને ભગવાન એનો ભાવ પૂરો કરે. લ્યો, બેના કલ્યાણમાં ઘણો બધો ફેર છે. અંતર્યામી સ્વરૂપ છે એની ઉપાસના કરવાથી કાળાંતરે કલ્યાણ થાય છે, અને પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી એની ઉપાસનાથી આને આ જન્મ આ જીવાત્મા આત્યંતિક મુક્તિને પામે છે. લ્યો, કારણ કે ગમે ત્યારે આ જીવાત્માને બ્રહ્મરૂપ કરવા માટે પ્રત્યક્ષ સ્વરૂપ જ જોઈશે. લ્યો, પ્રત્યક્ષ ગમે એટલું ભજન કરતો હોય, દંડવત, માળા, પ્રદક્ષિણા, ધારણા, પાયણા, એકટાણા, ઉપવાસ, ચાંદ્રાયણ, ગમે એવા સાધનો કરે નહીં, પોતાની રીતે ગમે એવા સાધનો કરે, છતાંય એની અંદર સૂક્ષ્મ રીતે ગમે ત્યાં કંઈ ને કંઈક ક્ષતિ રહી જવાનો સંભવ છે. લ્યો, જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપ એવું છે કે એ આપણી અંદર રહેલી ઝીણામાં ઝીણી ભૂલ એ દેખાડશે અને કાઢશે અને બ્રહ્મરૂપ કરશે. લ્યો, સો ટકા. એ પાછો તમને એવો જ યોગ આપી દેશે, પાછો એવો જ યોગ આપી દેશે. એટલે કીધું યોગ ભ્રષ્ટ જીવાત્મા છે
યોગ ભ્રષ્ટ થાય તોય વાંધો નથી, એ લાઈનમાં આવી ગયો છે, વહાણમાં બેસી ગયો છે, રવાના થઈ ગયો છે, સામે કાંઠે પહોંચી જવાનો છે. લે હા, પણ સાકાર નિષ્ઠાના પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ છે ને છે. એ જ્યારે પોતે પૃથ્વીમાંથી હતા ત્યારે જે સુખ 1837 થી 86 સુધી હતું, એવું જ સામર્થ્ય, ગુણ, ઐશ્વર્ય, લાવણ્યતા બધું જ કોઈને આપતા જ ગયા છે. એ કોઈને આપતા જ, એ મુકતા જ ગયા છે પૃથ્વીમાંથી. એટલે તો મોટા પુરુષો કહેતા ગયા કે મળેલના મળેલ એને થયું ઘણું સહેલ. લ્યો, મહારાજ હતા ત્યારે તો સ્વામી બાબા કે થળિયું કઠણ હતું. મહારાજ પ્રત્યક્ષ હતા તો થળિયું કઠણ હતું. ગુણાતીતાન સ્વામી કે અત્યારે તો શેરડીનો વચલો ભાગ, શેરડીના સાઠાનો વચલો ભાગ, રસ ઘણો, પોચું પાછું, સુગમ પણ છે. લ્યો, મહારાજ હતા, પ્રત્યક્ષ મળ્યા હતા ત્યારે થળિયું કઠણ આમ શા માટે લખ્યું? અને અત્યારે આવા શેરડીના સાઠાનો વચલો ભાગ, પોચું, રસ જાજો, ગયડો, આમ હે? હા, જો એમાં કઠણ હતું રેવું. એ હતા પ્રત્યક્ષ, બધા માનતા હતા, પણ રોજ પ્રકરણ બદલે. આજ આમ ના કરતા. લ્યો, એટલે એ થળિયું એટલા માટે કઠણ હતું, ત્યારે જે આજ્ઞા થાય ત્યારે એમ જ કરવાનું રહેતું હતું, ત્યારે તો જ કલ્યાણ થાય. અને એ વાત એમને ઊભી જ રહેવાની છે પાછી, એ વાત એમ જ ઊભી રહેવાની છે. લ્યો, જ્યારે પોતાને જે સ્વરૂપ મળ્યું ત્યારે એમાં સંપૂર્ણપણે, નિરુત્થાનપણે, નિર્વિકલ્પપણે એમાં જોડાવવું જરૂરી છે. લ્યો, વરતાલના 10મા વચનામૃતમાં એ વાત છે. આ તો પ્રત્યક્ષ સ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ, આ બે સ્વરૂપમાં જેને દિવ્ય સ્વરૂપની જોવાની ઈચ્છા છે, ભલે આને આ ભગવાનના એ સ્વરૂપો છે છતાં પણ એને જોવાની ઈચ્છા રાખે છે, માટે મહારાજે એને સવિકલ્પમાં કહી દીધો. મધ્યનું 9મું નહીં, પ્રથમનું 9મું. હું પ્રથમના 9માં છે ભગત. લ્યો, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય હોય, એની ભક્તિ કરતો હોય, તો પણ મનમાં એવું વિચારે કે આન્યા ભગવાનના તેજોમય સ્વરૂપો જે છે, ગોલોકને વિશે, વૈકુંઠને વિશે, શ્વેદીપને વિશે, એ મને જ્યાં સુધી દેખાણા નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. આવું જેને અજ્ઞાન હોય એમ લખ્યું. લ્યો, એને અજ્ઞાનીમાં લખી નાખો. લ્યો, જોવું, આવું જેને અજ્ઞાન હોય ને એના મુખથી ભગવાનની વાતે ના સાંભળવી. જો તો ખરા, ખીજાઈ ગયા મહારાજ. આ શું દ્રઢ કરાવે છે? કયા સ્વરૂપને દ્રઢ કરાવે છે? પ્રત્યક્ષ સ્વરૂપને. જો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરે છે એનો જ નિશ્ચય છે. લ્યો, પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરે છે અને એનો જ નિશ્ચય છે, છતાંય અંતઃકરણની અંદર ન્યૂનતા વર્તે છે કે આ દેખાય તો બરાબર. લ્યો, એને અજ્ઞાની કીધો. લ્યો, એના મુખની વાત ન સાંભળવી. અને જો બીજી કોઈ અપેક્ષા ન રાખે, કાંઈ જોવાની ઈચ્છા ન રાખે, તો એને પરિપૂર્ણ માનવો. લ્યો, એની ઈચ્છા નથી તો ભગવાન એને બળાત્કારે બધું આપશે, ધરાર આપશે. લ્યો, ધરાર અક્ષરધામમાં લઈ જાય, ધરાર એને ઐશ્વર્ય આપશે, બધું જોઈ શકે એવો સમર્થ બનશે. લ્યો,
પણ નિષ્કામ હોવો જરૂરી છે. એને પ્રત્યક્ષ સ્વરૂપ સિવાય બીજી કોઈ અપેક્ષા ના હોય આવો નિષ્કામ હોવો જરૂરી છે. લ્યો, આમ બહુ વિચાર કરવો. શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, એ બરાબર પૂછ્યો છે. લ્યો, પણ નિરુત્થાન નિશ્ચય કેમ થાય? આપણે નક્કી કર્યું કે આ ભગવાન ને આ સાધુ આના જેવું કોઈ નથી બ્રહ્માંડમાં. હાલો, મહારાજને તો આપણે બરાબર સમજી લીધા કે મહારાજ સિવાય કોઈ બીજો ભગવાન નથી આ બ્રહ્માંડમાં. પણ આ સાધુ જેવા બીજા કોઈ સાધુ નથી એમ કેમ માનવું? આ વડતાલનું પહેલું વચનામૃત જ્યારે બીજી શિબિરની અંદર વંચાણું પહેલી વાર, ત્યારે સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું હતું. ત્યાં વિકલ્પો થવાના સંભવો ક્યાં ક્યાં છે? વિકલ્પ થવાના સંભવો ક્યાં ક્યાં છે? એમ ઓલા મનુષ્ય ચરિત્ર કરે ને પ્રાકૃત ચરિત્ર કરે એમાં તો સંશયો થાય. હવે એના સિવાય બીજો સંશય થવાનો સંભવ બતાવે છે. કયો? તો સ્વામી કે આપણે અહીંયા સોરઠની અંદર કેસર કેરી એટલે ક્લાસ A1 કા કેસર કેરીને કોઈ પહોંચે નહીં. કેસર કેરી તમે 1 મહિનો દી એનો તમે આમ શું કહેવાય આહાર કરો, તમારો રંગ બદલાવી નાખે. 1 મહિનો દી ઉધર કેસર કેરીનું સેવન કરો, તમારો કલર બદલી જશે. લ્યો, કા તમને નક્કી થઈ ગયું કેસર કેરી સિવાય બીજી કોઈ કેરી આ કેસરને તુલ્ય ના થાય. આમ તમે નક્કી કર્યું. પણ ત્યાં એ જ માર્કેટમાં આવી સરસ મજાની રત્નાગીરી સારામાં સારી, એ જ માર્કેટમાં સરસ ગુજરાતની આફૂસ કેરી આવી, સરસ મજાની લંગડો કેરી આવી, કા રાજાપુરી કેરી આવી. તમારી સામે એક કેસર કેરી છે, એની સાપેક્ષમાં બીજી કેરીઓ આવી પડી અને બીજા મીઠા વખાણ કરવા, અરે તમે આ રત્નાગીરી તો ખા, એકવાર ખબર પડે કેસરને આટી દઈએ. કેસરને આટી દઈએ એવી આ કેરી છે. ત્યારે શું? ત્યારે તમે જે નિશ્ચય કર્યો છે કેસર કેરીનો એનું હું હે બરાબર. પણ ટેસ્ટ કરવા જાય એને એમ થાય આના કરતા તો સ્વાદ આનો સરસ છે, તો શું થાય? કાં ટેસ્ટ કરવા જાય અને એમ થાય કે ના ના આ તો રત્નાગીરી તો બહુ સારી છે, ભાઈ સારી ગળી છે એમ. લ્યો, જો આ જોખમ છે બાપા. એક કેરી કેસર કેરી બજારમાં છે ને એની સાપેક્ષમાં બીજી કેરીઓ આવી પડી, ત્યારે આ કેસર કેરી ઉપર જોખમ છે. લ્યો, એટલે ત્યારે નિરુત્થાન પણ આપણો નિશ્ચય રહે છે કે નહીં? આપણને જે ભગવાનને સાધુ મળ્યા છે એમાં આપણને કોઈ વિકલ્પ રહે છે કે નથી રહેતો? બહુ કઠણ બાબત છે. સમાગમ કરો, આ અમારા ગુરુનો સમાગમ કરો. જો તમે કેવા સમર્થ છે. હમણાં થોડાક દી પહેલા જ એક પ્રસંગ બન્યો. અહીંયા દેવભગત ધામમાં ગયા, રાણા કંડોળા વાળા અમદાવાદમાં. પછી એના શિષ્યો ત્યાંથી અહીંયા આવ્યા. સ્વામીને થોડીક એમની હિસ્ટ્રી જાણવી હતી આપણા મંત્ર પ્રકાશ અંકમાં મૂકવા માટે. ક્યાં જન્મ, કેટલી ઉંમર, કેવા કેવા કાર્યો કર્યા, શું બધું કર્યું એમ. એ હરિભગત જુનાગઢના સારા એવા, અને આ રોડ કામની અંદર બાંધકામ ચાલે છે, નવા 4 વે થાય છે. એમાં જેટલા ઝાડવા બધા નીકળે છે, ઝાડવાના થળિયા બધા કટકા કાપીને આપણે અહીંયા કેટલા ડમ્પર ભોગાડ્યા એને. એ અહીંયા આવ્યા અને મહિના દેવું ભગતની વાતો કરવા. આમ કેફથી તમારે એના પરચા, એની દિવ્યતાઓ બધી મીડા કેવા આમ લાઈન કરી દીધી. આમ તમારે જુઓ, તમારે ફટાફટ તમારે એના અંતરમાંથી આવતું જાય. ત્યારે બીજાની હાથે જોઈ રહ્યા ઘડીક વાર તો. હા,
આ કેસર કેરી તો આપણી પાસે હતી, બીજી આવી. હું તમને એ સમજાવવા માંગુ છું. સમજાણું? તમે કેસર કેરીનો તો નિશ્ચય કર્યો તો જ, એની સામે તમે આ રત્નાગીરી આવી, આફૂસ આવી, એની સામે મીંડા મૂકવા. પરચાનો કોઈ પાર નહીં. બે આવડા ગ્રંથ લખી નાખ્યા એના પરચાના. એવું જ બીજું તત્વ તમારી સામે આવે ત્યારે તમે કરેલા નિશ્ચયનું શું? સમજાણું સૌજીભાઈ? હું વાત કરી મેં કયોજી? એક ઉપાય એ પણ બરાબર છે. બીજો પરસોત્તમભાઈ, વિનુભાઈ, સૌજીભાઈ એમ કે છે કે તમારું ભલે છે એ સારામાં સારું છે, તમને તમારું મુબારક. મારી પાસે મને જે મળ્યું છે મારું સંપૂર્ણ છે. એ આ એક વિચાર પણ બરાબર છે. હાલો, હા, સાંપ્રત સમાજમાં બીજો કોઈ વિકલ્પ છે? બોલો. તમને કોઈ દી એને વિશે કોઈ દી પ્રતીતિ આવે જ નહીં. ગમે એવા પરચા, આમ હાથમાં હથેળીની અંદર આખું બ્રહ્માંડ બતાવે તો શું છે? પાચિકાની જેમ આખા પર્વતોને ઉલારતો હોય તો શું છે? સમુદ્ર જેને ગોઠણ ગોઠણ થતો હોય તો શું છે? આકાશમાં ત્યાં માથથી તારા ખેંચી લઈએ, આવો હોય તો શું? આવું તો કઈ એને બતાવ્યું નથી હજી. મહારાજે તો કીધું છે ને, નભ તારા નખથી ઉખાડતા કરી અંજલિ સમુદ્ર પી જતા. આખા સમુદ્રના પાણી આપણા હાથમાં આમ કરીને કેમ પી જાય? એમ આખા સમુદ્રને પી જાય. આવા હતા. આને દેવ કે આવું કઈ આવું કદાચ કોઈ કરી બતાવે, હથેળીની અંદર તમને બધું આખું બ્રહ્માંડ બતાવી દે, તો પણ તમને એમાં પ્રતીતિ ના આવે. ક્યારે ના આવે? આ જે કઈ આશ્ચર્ય થયા પૂર્વે, અત્યારે થાય છે, ભવિષ્યમાં થશે, એ બધા મને મળ્યા. એ આ બધું મારા મને ઈષ્ટદેવ મળ્યા છે ને એના પ્રતાપે આ ભાઈ કરે છે. આની પાસે કઈ નથી. આ ભલે ગમે એવું કરતો માયાનો ગુલામ છે. આ હું ગમે એવું ઐશ્વર્ય બતાવતો હોય તો એ માયાનો ગુલામ છે. લ્યો, એવી માયાની ઝપટ લાગશે તો એની બધી આખી આ છે ને માયા હકેલાઈ જાય ફળદ્રાની. પણ તમે જ્યારે એક તત્વને યથાર્થપણે એનું આમ અથથી ઇતિ સુધી સ્વરૂપ જાણ્યું હોય તો તમે બીજા ગમે એવા ઐશ્વર્ય બતાવે એની સાપેક્ષમાં આ અધિક છે એવું તમે સાબિત કરી બતાવી શકો. લ્યો, ગમે એવા ઐશ્વર્યની વાત કરે, ગમે એવા પરચાની વાત કરે, ગમે એવા ચરિત્રોની વાત કરે, ગમે એવી દિવ્યતાની વાત કરે, એની સામે તમામ એ વસ્તુને તમે એના આપણી સાપેક્ષમાં એ ગૌણ છે એવું સાબિત કરી બતાવી શકો. આવી રીતે જ્યારે તમે અંતરથી નજીકથી જાણ્યા હોય, અનુભવ્યા હોય તો તમે કહી શકો. લ્યો, જ્યાં સુધી આવી રીતે અનુભવથી જ્ઞાનથી તમે જાણ્યા નથી તો પછી વિશ્વાસ છે એ અતિ ઉત્તમ છે. હું દ્રઢ વિશ્વાસ છે એ અતિ ઉત્તમ છે. બ્રહ્મા જેવો ડોલાવે ને પતી ગયું, ખલાસ. એકવાર નિશ્ચય કર્યો કે આ એટલે પતી ગયો, કઈ ફેરફાર ન થાય. જે નિશ્ચય કરાવનારો આવીને એમ કે આ ભગવાન નથી તો ઈવડો એનું પછી માને નહીં. વાત પૂરી. હે, આનું માથું ભર્યું હવે ભાઈ, રેવા દો હવે કઈ. હા, આ તો ગજબ વાત છે. પ્રત્યક્ષોના નિશ્ચય ઉપર જાવું ને આ વાત અતિ દુર્લભ છે, અતિ કઠણ છે. લ્યો, બુવાના કાનદાસ પટેલ. હા, આ તો ગમે ત્યારે પ્રત્યક્ષ સ્વરૂપની દ્રઢતા, આ વચનામૃત, જો આની સામે તમે પ્રથમનું 9મું કમ્પેર કરી શકો છો, આની સામે તમે પ્રથમનું 71મું કમ્પેર કરી શકો છો, આની સામે તમે મધ્યનું 14મું,
એની સરખામણી કરી શકો છો. આની સામે તમે આ 3 વચનામૃત તો અવશ્યપણે વાંચજો. જેમને આ સમજવાની ઈચ્છા છે, સીયુજીમાં સાંભળો છો એ બધાય આ વાત વિચારજો. અને સ્વામીએ બીજી શિબિરની અંદર પ્રથમના આ વડતાલના પહેલા વચનામૃતની વાત કરી છે. એનું નિરૂપણ ક્યારેક જો અનુકૂળતા હોય તો શ્રવણ કરજો, ત્યારે ખ્યાલ આવશે. બીજું, સીયુજીમાં સાંભળતા દરેક ભક્તોને જાણ કરવામાં આવે છે કે સ્વામી હાલમાં અમદાવાદ બિરાજે છે અને અમદાવાદમાંથી દરરોજને માટે જેમ અત્યારે સવારે અહીંયાથી કથા આવશે ફરણીથી, એવી જ રીતે દરરોજને માટે સાંજે 9 ને 9:15 વચ્ચે અમદાવાદથી એ ત્યાંથી કથા વાર્તા રીલે થશે. એટલે 9:15 થી 11 વાગ્યા સુધી ત્યાં કથા વાર્તાનો લાભ મળશે. એટલે અવશ્યપણે શિવજીમાં સાંભળનારા ભક્તો બધાય એ સાંજનો પણ લાભ લે અને અત્યારે અહીંયાનો પણ લાભ લે. કદાચ ક્યારેક જો સવારે સ્વામી ત્યાં કથા વાર્તા કરતા હશે તો મેં જે મેઇન માણસ લખનભાઈને દીધી છે કથા, એને કહી દઉં છું, કીધું છે કે અહીંયાથી કથા વાર્તા ચાલુ હોય અને જો સ્વામી ગામડામાં ગમે ત્યાં હોય અને ત્યાંથી કથા વાર્તા આવે સ્વામીની, તો અમને કાપીને ત્યાંથી બધાને જોઈન્ટ કરી દેવા. એટલે શિવજીમાં સાંભળનારા દરેક ભક્તો એ અહીંયા ફરણીનો લાભ લે. અને સ્વામી વિચરણમાં અત્યારે અમદાવાદ બિરાજે છે, ત્યાં પણ દરરોજને માટે રાત્રે કથા વાર્તા 1.5-2 કલાક થશે, તો એનો પણ બધાય લાભ અવશ્યપણે લે. સારું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.